દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે વીજ થાંભલાઓને લઈને હવે રીતસર ખેડૂત જગતનો તાત છે અને તેણે બંધ પોકાર્યો છે। જ્યારે જ્યારે જગતનો તાત વિફર્યો છે ત્યારે સરકારની ચિંતાઓ વધી છે અને એવી પણ સ્થિતિઓ બની છે કે સરકારને ઉખેડી પણ આ જગતના તાતે ફેંક્યો છે। પરંતુ ગઈકાલે જે સ્થિતિ નિર્માણ પામી, ગાંધીનગર કોલ આપવામાં આવ્યો હતો, મોરબીમાં ટ્રેક્ટર રેલીનો પ્રારંભ થયો અને આ રેલી જ્યારે ગાંધીનગર જવાની હતી પણ કોઈ મંજૂરી આપવામાં નથી આવી, પણ આંદોલનમાં ફાંટા પડ્યા। આમાં ખેડૂતોનું કહેવું છે કે અમે અમારી લડાઈ સ્વયંભૂ લડવા તૈયાર છીએ, સ્વતંત્ર લડવા તૈયાર છે, અમને કોઈ રાજકીય પક્ષ સાથે લેવા દેવા નથી। કોંગ્રેસે અલગ એક સભા ગોઠવી દીધી, આમ આદમી પાર્ટીના નેતાઓનું અલગ કહેવું હતું। ત્યારે આપણે તમામ વિષય પર વાત કરીશું વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે। તેઓ સતત ખેડૂતોને લઈને પણ અવાજ ઉઠાવતા હોય છે અને સરકારને સૂચનો પણ કરતા હોય છે। જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી નમસ્કાર। સૌપ્રથમ તો ખેડૂતોનો આ આંદોલન જે ચાલી રહ્યું છે ગુજરાતમાં વીજ થાંભલાઓના વિરોધમાં, તો ગઈકાલે એવું લાગતું હતું જે ટ્રેક્ટરોની રેલી જોઈ કે ભાઈ સરકારને ખરેખરમાં રેલો આવશે, પણ એવું તો શું સ્થિતિ 4 વાગ્યા અંતિમ તબક્કામાં જ્યારે પડાવમાં આ રેલી હતી તે દરમિયાન ફાંટા પડ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી। તો શું કારણ તમે પહેલા આ બાબતને માની રહ્યા છો? જુઓ ફૈઝલજી, હવે જેની સમસ્યા છે ને એને હવે એનો ઉપાય નવી પદ્ધતિથી જ શોધવો પડશે। આ ચલો ગાંધીનગર, ચલો દિલ્હી, ચલો રાજકોટ, ચલો અમદાવાદ, ઈ જે પદ્ધતિ છે ને એનાથી થોડુંક હવે ડિફર થવું પડશે, અલગ થવું પડશે। રાજકીય પક્ષોને એમાં ખાસ કરીને વિપક્ષને તો સ્વાભાવિક જ હોય કે આવા મુદ્દા હોય તો સરકારને ભીડવવાની તક હોય ને એ કરે, એમાં ખોટું નથી। પણ ભલા માણસ, જેમ આમાં મુશ્કેલી ક્યાં સર્જાય છે કે તમામ ખેડૂતો જે 1000 ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા કે 1100 ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા, એ ખેડૂતોએ પેલા નક્કી એ વિચારવું જોઈએ, પોતાના મનને પ્રશ્ન પૂછવો જોઈએ કે આપણે આપણા પ્રશ્નોના સોલ્યુશન માટે જઈએ છે કે પછી રાજકીય પક્ષોને ઉજળા કરાવવા? પાલભાઈ આંબલિયા ભલે કિસાન કોંગ્રેસમાં છે છતાં એના ઉપર બ્લેમ થઈ શકે એમ નથી કે એણે નેરું રાજકારણ ખેલ્યું, એવું નથી। એણે સંશોધન કરી જે કાંઈ કાયદા કાનૂનની ભાષામાં જમીન સંપાદનનો કાયદો શું છે, સરકારે ક્યાં ક્યાં કેટલું વળતર આપવું જોઈએ, શું પરિસ્થિતિ છે, એ બધા જ નીતિ નિયમો કાયદા એ જે જનતા સુધી કે પીડિત ખેડૂતો સુધી લઈ આવ્યા। ત્યાં સુધી બધું જ સારું, પણ જ્યારે ચલો ગાંધીનગરની જ્યારે આહવાન જેણે પણ આપ્યું, કોંગ્રેસે આપ્યું હોય કે ગમે તેણે આપ્યું હોય, ત્યારે કિસાનોએ પણ સમજવું જોઈએ હવે ફૈઝલભાઈ કે ભલા માણસ, મેં આની પહેલાની ડિબેટોમાં કીધું છું કે હવે ઈ જે ઘેરાવ કરવાની ઘટના જે છે એ જૂની પેટર્ન છે। લોકતંત્રમાં લોકો વિરોધ કરે। જૂના જમાનામાં મહાત્મા ગાંધી પણ સત્યાગ્રહ કરતા હતા ખરા, પણ કેવું કરતા હતા? ઇફેક્ટિવ, અસરકારક। દાખલો આપું તમને, એને કીધું વિદેશી કપડાની હોળી કરો, એટલે પરદેશથી જે કપડા આવતા હતા જેના ઉપર અંગ્રેજો પૈસા કમાતા હતા એને અસર પડે। બિલકુલ। એને નમકનો સત્યાગ્રહ, મીઠાનો સત્યાગ્રહ કર્યો, પછી એને શું કીધું? ના કર આંદોલન, એટલે નો ટેક્સ નહીં ભરવાનો સરકારને, કારણ કે આ તો કુદરતી એમ કે સંપદા છે, એના ઉપર સરકારે વેરો નાખ્યો અંગ્રેજોએ। આને કીધું મહાત્મા ગાંધીજીએ કે આ કુદરતી છે અને એમાં અમારે ટેક્સ ભરવાનું થતું, બધાને કીધું તમે ટેક્સ નહીં ભરતા, ટેક્સ ન ભરો એટલે સરકાર ભીહમાં આવે। એને કોઈએ, મહાત્મા ગાંધીએ ક્યારેય એવું નથી કીધું કે ચલો દિલ્હી, ચલો લંડન, ચલો બ્રિટન, ચલો, એવું ના હોય। હવે હું આપને કહું, આ ચલો ગાંધીનગર કીધું, એમાં કોઈએ ચોખવટ કરી હતી કે ભાઈ આપણે ત્યાં એપોઇન્ટમેન્ટ લીધી છે ખરી, ત્યાં પહોંચશું ખરા, સરકારે કઈ બોલાવ્યા છે ખરા, તમે ને હું ત્યાં જશું, નહીં આવવા દે તો શું થશે, એની કોઈ પ્લાનિંગ કરું? દાખલા તરીકે આપણને અધવચાળે રોકી રાખે તો નેક્સ્ટ પ્લાન બી શું છે એવી કઈ ખબર? અહીંથી હુડદુડ કરતા તમે નીકળી જાઓ, મેળો માણવા જતા હોય એમ, ભલે તમારી પીડા હોય, પણ તમે નીકળો છો દિશાહીન પરિસ્થિતિમાં
કે એવું ક્યાંય નથી લખ્યું કે બંધારણથી માંડીને કોઈ કાયદામાં કે ભાઈ 1100 કે 1200 ટ્રેક્ટર લઈને જો કોઈ આવે તો કાયદો બદલાવી નાખો, તો ઠીક કે હાલો ભાઈ ધક્કો ખાઈ આવીએ. પણ ભલા માણસ પાલભાઈ આંબલિયાએ જે કાહટી કે મહેનત કરી, ગોપાલ ઇટાલિયાએ જે પર્દાફાશ કર્યો સરકારી નીતિ નિયમોનો, આ બેયનો સુમેળ કરી અને કાનૂની રાહે આગળ વધવાની જરૂર હતી ખેડૂતોએ. ગોપાલ ઇટાલિયાએ શું કર્યું, એણે 2-3 વસ્તુ બિલકુલ ફેબ્રુઆરી મહિનાના વિધાનસભામાં પણ એણે 2-3 પ્રશ્ન પૂછ્યા હતા અને આ વાત ઉજાગર કરી હતી ને. આ એકમાત્ર ગોપાલ ઇટાલિયા છે, આ જો ભલે લોકોને ગમે તે લાગે, પણ એણે 1-2-3 વાત તો લોકોના મગજમાં ઉતારી દીધી કે આ પાવર ગ્રીડ કંપની જે કેન્દ્ર સરકારની હોવાનું કહેવાય છે ભલે, પણ અહીંયા જે થાંભલા નાખે છે ઈ પાવર ગ્રીડ અદાણીની પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, ખાનગી છે, સરકારી નથી. બીજો પર્દાફાશ એને ઈ કર્યો કે જે પોલીસને હું અને તમે એટલે કે ખેડૂતને બીજા બધા લોકો પોલીસ માને છે એ પણ ભાડુતી ટટ્ટુ છે. ભાડે લીધેલા માણસો છે એટલે ઈ રક્ષા કરી શકે. ભાડે લીધેલા હોય, જેમ બાઉન્સર રાખે છે, મોટા મોટા માણસો બાઉન્સર નથી રાખતા કે ભાઈ મને કોઈ હેરાન ન કરે, પણ ઈ બાઉન્સર સામે વાળાની ધરપકડ ન કરી શકે, કારણ કે એ કાનૂની નથી, એ તો રક્ષા માટે રાખ્યો છે. ધરપકડ તો ઓફિશિયલ પોલીસ મૂકી હોય સરકારે તો જ કરી શકે, બાકી ધરપકડ કરી શકે નહીં. તો પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ કે શ્રમિકોને જે તેના ખેતરમાં થાંભલા નાખવામાં કોઈ અડચણરૂપ થાય તો એ ન થાય અને કોઈ આની ઉપર હુમલો ન કરે, એટલે પોલીસ પણ ભાડે લીધેલી છે. આ વાત ગોપાલ ઇટાલિયાએ જનતા સમક્ષ મૂકી અને ગળે ઉતરાવડાવી. અને ત્રીજી એણે બહુ સારી મહત્વની વાત કરી હતી કે ભલા માણસ, તમે અમદાવાદનો અદાણી દ્વારા સંચાલિત એરપોર્ટ છે, ત્યાં તમારું વાહન કલાકથી વધારે સમય માટે મૂકવું હોય તો 1000 રૂપિયાનું ભાડું લે છે, પાર્કિંગ ચાર્જ. તો આપણું વાહન ખાલી 1 કલાકથી વધુ મૂકો ને 1000 રૂપિયા જો પાર્કિંગ ચાર્જ લેતા હોય અદાણી, તો આપણા ખેતરમાં 15-20 વર્ષ સુધી થાંભલો નાખવાની વાત કરે તો એને ઈ પૈસા આપવામાં શું ઝટકા વાગે? શું કામ ન આપવું જોઈએ? એને ભાડું આપવું જોઈએ, વળતર નહીં. વળતર તો સરકારી કોઈ યોજના હોય એનું વળતર હોય, જેમ કે દિલ્હી મુંબઈ કોરિડોર છે, મેટ્રો ટ્રેન માટે અમદાવાદમાં જે મેટ્રો ટ્રેન છે મુંબઈ થી અમદાવાદ, તો જમીન સંપાદન નહીં થઈ હોય, 1000 એકર થઈ છે જમીન સંપાદન, ગુજરાતની પણ થઈ છે, 1000 એકર થઈ છે, કાં કઈ ડખો નથી થયો. એને ભયંકર વળતર આપી દીધું સરકારે, કારણ કે સરકારી યોજના હતી. આ અદાણીની યોજના છે. પેલી વાત તો ઈ યોજના એટલે ભલે સરકારી મહેકમ એમાં વપરાય છે અને આફ્ટર ઓલ દેશ માટે છે, એમાં ના નહીં, પણ એનો માલિક અત્યારે અદાણી છે, એટલે ખાનગી છે, સરકાર નહીં. બરાબર. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અદાણીની, ગૌતમભાઈ અદાણીની સરકાર નથી કે મુકેશભાઈ અંબાણીની સરકાર નથી. ઇનડાયરેક્ટ ભલે ગમે એવો એનો વજન પડતો હોય, સીધી રીતે તો ભાજપને આપણે મત આપ્યા ને. બરાબર. તો પાલભાઈ આંબલિયાએ 2025ની એસઓપી એટલે કે કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે અને 2013માં જમીન સંપાદનનો કાયદો, એમાં કોને કેટલું ક્યારે વળતર આપવું, એ બેયના કાનૂની પહેલું પાલભાઈએ નક્કી કરી દીધા, એટલે કે ઉજાગર કર્યા અને જનતા સમક્ષ મૂક્યા. અને આ અદાણીની કંપની છે, પાવર ગ્રીડ ખાનગી છે, પોલીસ પણ ભાડે છે અને વળતર નહીં, આપણે મહિને ભાડું લેવું જોઈએ, એવી વાત ગોપાલે કરી. એટલે ગોપાલભાઈ અને પાલભાઈ, આ બેય ભાઈ, પાલ ગોપાલ, જેમ બાલ ગોપાલ કે એમ પાલ ગોપાલે બહેતરીન વાત કરી હતી. એને ધ્યાને રાખી અને યા તો ખેડૂતોનું મંડળે શું કરવાની જરૂર હતી, ચલો ગાંધીનગર નહીં, તમે ભાઈ કોને મત આપ્યા, ન્યા ધાંગધ્રા કે જામનગર કે મોરબી,
ધારાસભ્ય સંસદ સભ્ય મત શું કામ આપ્યા? તમારા TADA શરૂ થઈ જાય એટલા માટે મત આપ્યા? નહીં. આપણે મત કોઈને ધારાસભ્યો કે શું કામ મત આપીએ છીએ કે ભાઈ જે કામ થાય. વસ્તુ અમારી ટેરેટરીમાં ન હોય, સરકાર લેવલે કરવાની થતી હોય ત્યારે તમારે અમને મદદ કરવી. હવે ઈ બધા અત્યારે એર કન્ડિશનમાં બેહીને હુઈ ગયા અથવા તો મોઢું હતાડીને ફરે છે, તો પ્રજાએ એના ઘરે જવું જોઈએ ને. મેં તમને ઉછીના કે તમે મને ઉછીના પૈસા આપ્યા હોય તો મારે ત્યાં ઉઘરાણી કરો કે પડોશી ત્યાં? તમારે ત્યાં ઓબ્વિયસલી, બરાબર. મારો મોબાઈલ ખરાબ થાય તો હું અહીંયા જે એનું અહીંયા જ્યાં કઈ ઓફિસ હોય ત્યાં જઈને હું કરું, કાં રિપેરિંગની દુકાને જાઉં. હું મારો રિલાયન્સ નો મોબાઈલ એટલે મારે કે મુકેશભાઈ અમણીને ફોન કરવાનો કે ભાઈ તમે ના. ભલે ગમે તે કંપની તમારી છે ને, એવું ના હોય. એવી રીતે આ બધા જ કિસાનોએ પાલભાઈ થી માંડીને ગોપાલભાઈ સુધીના કહેવાની જરૂર હતી કે ચલો ગાંધીનગર એ હવે જૂની પેટર્ન થઈ ગઈ. એક જમાનામાં હતું, કારણ કે ત્યારે આવું સોશિયલ મીડિયાથી માંડીને કોઈ પણ એવું માધ્યમ નહોતું કે જે સરકારને ભીમાં લાવી શકે. હવે તો તમે ને હું વિડીયો બનાવીએ તો સરકારના ધ્યાનમાં તો આવી જ જાય છે. ધ્યાનમાં આવીએ, સાચી વાત છે. તો ખેડૂતોએ કહેવાની જરૂર હતી કે ભાઈ ચલો ગાંધીનગર ખોટું ડીઝલ પેટ્રોલ બાળીને જવાની જરૂર નથી. એક વાત. બીજી વાત, તમે મંજૂરી લીધી છે ખરી? કારણ કે મંજૂરી ન લે આપણને લીમડી રોકે કે અત્યારે ઓગણજ કે ગયા તો ન્યા રોક્યું લ્યો, તો હું કરી લીધું? હવે રોકીને તમે પછી ત્યાંથી પાછા આવ્યા કે નહીં? પછી હવે બધા મંડ્યા ફંટાવા. આમ આદમી પાર્ટી વાળા પંકજભાઈ રાણપરિયા જે મોરબી વાળા, જેમ કે એને સત્યાનાશ વાર દીધો ને આમ આદમી પાર્ટી વાળા કે કોંગ્રેસે હાઈજેક કરી નાખ્યું ને એની સભા કરવાનું ધ્યેય હતું ને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા ને બધું થયું ને. થયું, ફાટા તો પડી ગયા. દળીને ઢાંકણીમાં. અને એને કારણે બે જે મુખ્ય પાત્રો આમ જુઓ, જો ગોપાલ ઇટાલિયાએ વિડીયો જાહેર કરીને કીધું કે ભાઈ ઠીક છે, અમને ના પાડી આંદોલનમાં ભાગ લેવાની કે ભાઈ તૈયાર ભાણે કોઈએ ન આવું, એવું કોંગ્રેસના નેતાઓએ કીધું. ખેર ભાઈ, ભગવાન તમને સુખી રાખે, હું નહીં આવું, બસ અમે નહીં આવી. હવે તમારે જે કરવું તમે તારે કરો. તમને ફતેહ મળતી હોય તો એને એમ કીધું કે કોંગ્રેસના હેડક્વાર્ટર્સમાં જઈને તમે તારે બધા એને ફૂલડે વધાઈ આવજો, ભલે મૂળ ખેડૂતનું કામ થવું જોઈએ. આ બિલકુલ સારી વાત હતી. એવું પાલભાઈ આંબલિયા એને પણ બિચારા તમે જુઓ ત્યાં મંચ ઉપર તેઓ ભાવુક થઈ ગયા ને, રડી પડ્યા ને કે આ બધું કોના માટે હું કરું? મારી 7 અને 10 વર્ષની દીકરીઓને હું 10 દિવસથી મળ્યો નથી અને હું 350-400 કિલોમીટરની યાત્રા કરી અને બધા કાયદાના થોથા જે છે એમાંથી ઉકેલી, નીતિ નિયમો જે શોધી અને મેં તમારા સમક્ષ મૂક્યા. અને હવે મને એમ કે જ્યારે કોઈ એવો આક્ષેપ કરે કે પાલભાઈ આંબલિયા ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે, તો આ પીડા કેવી કહેવાય? એણે પોતે એમ કીધું કે મને રાજકોટમાં લીમડે બાંધીને પોલીસે માર્યો એનું દર્દ જેટલું નથી થયું, એના કરતા વધુ દર્દ મને અત્યારે આ આક્ષેપ કરવામાં આવે છે એનું થઈ રહ્યું છે. બરાબર છે. તો અંતે મૂળ બે શક્તિ ભેગી થઈ હોત, પાલ ગોપાલની, અને એને કાનૂની રીતે વાત કરી હોત અને સરકાર સાથે બિલકુલ બેઠક કરી હોત. સરકારે કઈ બેવકૂફ નથી ને ભાઈ, એને મત તો જોઈએ છે કે નહીં? એને પાછું ઈ પંથકમાં સાગરકાંઠામાં નીકળવું છે કે નહીં? અદાણીને એકને હાચવે તો લાખો કિસાનો હાહાકાર મચાવે તો કોઈ બેવકૂફ છે કે આટલો મોટો જનાધાર છે ગુમાવવાની કોશિશ કરે? હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ, ખોબલે મત આપ્યા ખેડૂતોએ, આપ્યા કે ન આપ્યા? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ તો ઠીક છે, બાકી એને તો આપણી ભાષામાં કયો તો આ તો એને પડવાની જ જરૂર નથી, કારણ કે એની તો ડિપોઝિટ ગઈ હતી. તો એ ખેડૂતને ઠપકો ન આપી શકે કે ભલામણા તમે અમને અમારી ડિપોઝિટે તમે અમારી રહેવા નથી, એટલી અમારી આબરૂ કાઢો છો, તો હવે ભોગવો, અને કાં તમે તમારી સરકાર તમે બનાવી છે તો એની પાસેથી ન્યાય મેળવો. પણ ઈ છતાં પણ એવો જખમ જે છે ઈ આ દિલમાં ઉતારી અને એ લોકો મેદાનમાં આવ્યા. ખેર એ એના માટે આવ્યા છે કે ભાઈ કોંગ્રેસ જે જીવતી થાય, એમાંય ના નહીં, એ એનો સ્વભાવ છે ને એનો કાયદેસરનો અધિકાર પણ છે વિપક્ષનો કે કોઈ સારો મુદ્દો મળે, સરકારને ભીમાં મૂકવાની વાત આવે અને સારો મુદ્દો મળે તો કોણ ન લે? હળવો દડો તમે નાખો, તેંડુલકર જેવો ખેલાડી હોય કે સૂર્યવંશી હોય વૈભવ, તો એ સિક્સર ના ફટકારે? એ તો હળવો દડો તો સ્વાભાવિક જ છે. તો વિપક્ષ એ મુદ્દો પકડી જ લે. પણ ખરા અર્થમાં લોકતંત્ર કોને કહે? અથવા લોકશાહીમાં જે રીતે વાત તમે કરી રહ્યા છો, લોકતંત્રમાં બિલકુલ પાલભાઈ આંબલિયા અને ગોપાલ ઇટાલિયાની બેયની બુદ્ધિ ક્ષમતા, બૌદ્ધિક સંપદા અને કિસાનોની પીડા, આને બિલકુલ તમે વાજિબ રીતે સરકારમાં સમય માગી લીધો હોત કે ભાઈ તમારા
યા તો કૃષિ મંત્રી, યા પ્રવક્તા મંત્રી, યા તો જવાબદાર જે વ્યક્તિ હોય તે એની સાથે અમને મીટિંગ કરાવડાવો, જેથી કરીને સંઘર્ષ ટળે અને ખોટે ખોટો બધાનો આટલો 5,000 લોકો ત્યાં ગાંધીનગર ટ્રેક્ટર લઈને ગયા, ડીઝલ પેટ્રોલ લઈ બેળ્યું, કાળજા બેળ્યા એ જુદા, અને કાંઈ હાથમાં ના આવ્યું. હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. હવે કે છે કે 30મી જૂન એકી ધૂન. હવે એમને તમે તારીખો બદલાવ કરો, એટલે ભાઈ ઈ ક્યાં કરવાની જરૂર છે? એટલે હું તમને કહું ફેજલભાઈ, આનો ઉપાય જે ખેડૂતોએ પણ એ કહેવાની જરૂર હતી કે ભાઈ ગાંધીનગર જ જઈએ તો આ પ્રશ્ન પતે એવું નથી, તો પછી આપણે ધારાસભ્ય સંસદ સભ્યોને શું કામ મત આપ્યા છે મને કયો? બિલકુલ સર. એટલે હજી તમને કહું ફેજલભાઈ, 30મી જૂને ગાંધીનગર જવાનું જે લોકો વિચારે છે એના કરતા હું તો એમ જ કહું છું, જે લોકો ખેડૂતો પીડાય છે એ બધા જ ખેડૂતો, આમાં થાય છે કેવું, પાછું એક બીજો પ્રોબ્લેમ પણ છે. આ કઈ અહીંયા જામનગર કે દ્વારકા કે મોરબી, જેતપુર કે ધાંગધ્રામાં જ પ્રશ્ન છે એવું નથી. આ તો ગુજરાતના 26 જિલ્લાના સાગરકાંઠાથી માંડીને બધામાં થઈને 26 જિલ્લામાં આ પ્રશ્ન છે. પણ આપણે ત્યાં કિસાનોમાં કેવું છે, કચ્છમાં પ્રોબ્લેમ હોય તો આપણા લોકોને એમ થાય કે ઈ ગોળ્યું એનું છે ને આપણું ક્યાં છે. બરાબર સર. પછી આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં પ્રોબ્લેમ હોય તો હવે કચ્છવાળા કહે છે કે હવે ગોળ્યું તમે તમારું ફોડી લેજો. આ અંગ્રેજો છે ને આમ જ રાજ કરી ગયા. એ આવ્યા હતા 26 જણા, કાપડની દુકાન નાખી હતી પશ્ચિમ બંગાળથી માંડીને સુરત સુધીમાં. કાપડની દુકાન આમ કયો ને, ધંધો કરવા આવ્યા હતા. પણ જેમ જેમ એને ખબર પડી કે આ આખા ભારતમાં એક મોટામાં મોટો રોગ હોય તો એ કયો છે ખબર છે? દંભનો, કે એકબીજાને ટાટિયા ખેંચવાના. સંપની તો વાત જ નહીં. બરાબર. એટલે જેમ જેમ અંગ્રેજો આગળ આવતા ગયા, એક એક વસ્તુ કે એક એક જેને રજવાડું કબજે કરતા ગયા, એમ એમ બીજા રજવાડાને શું થયું કે આપણે બચી જાવ, ઓલાનું જે થવું થાય. બાકી જો શરૂઆતમાં બધાય રજવાડા એક થયા હોત તો આપણે શાયદ અંગ્રેજોના ગુલામે રહ્યા ન હોત, મોગોલાના ગુલામે ન રહ્યા હોત. અફઘાનિસ્તાનથી આવે મોહમ્મદ ગઝની, ભલે 1,000 ઘોડા હાથી લઈને આવે, પણ અફઘાનિસ્તાન ક્યાં ને આ ભારત ક્યાં? એને ઘેરી ન લેવાત. તમે કબડ્ડી રમતા હો, કબડ્ડી રમીએ આપણે મેદાનમાં, કોઈ માણસ અંદર સામે વાળો માણસ કબડ્ડી 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 બોલતો બોલતો આવે, તમે છેક હાવ છેલ્લી રેખામાં ખૂણા સુધી પહોંચે પછી બધા ઘેરી નથી વળતા અને પછી એને નીકળવા નથી, ચોટી જાય છે કે નહીં અને હારી જાય છે કે નહીં? એવી રીતે મોહમ્મદ ઘોરી કે મોહમ્મદ ગઝની થી માંડીને જે કોઈ આતતાઈ અહીંયા આવ્યા કે અંગ્રેજો આવ્યા, ત્યારે જો ભારત સોંપી ગયું હોત તો આપણે ગુલામીનો ઇતિહાસ જ ન હોત. ના હોત 100% ના હોત. અહીંયા પણ ઈ જ થયું. કચ્છમાં થાંભલા નાખ્યા તો સૌરાષ્ટ્ર વાળા ન બોલ્યા, હાલારમાં થાંભલા નાખ્યા કાઠિયાવાડ વાળા ન બોલ્યા, કાઠિયાવાડમાં થાંભલા નાખ્યા તો તમને કહું આ ભાવનગર ભાવેણા જે છે ગોહિલવાડ ઈ ન બોલ્યા, ગોહિલવાળા બોલ્યા તો ફલાણા ન બોલ્યા. આ ડખો થયો. આ જ્યારે શરૂઆત કરી થાંભલા નાખવાની અને જ્યારે બળજબરીની શરૂઆત થઈ ત્યારે તમામ કિસાનોએ કરવાની જરૂર હતી એક થઈને કે ખબરદાર એક પણ થાંભલો નાખ, હા તો થાત. અને મને એક બીજો પ્રશ્ન થાય છે કે ફેજલભાઈ, કે શું કામ કોઈ બેનર હોવું જોઈએ? કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી કે અપક્ષ કે ઢીકણી કે પૂછડી કે એવી કોઈ સેના સમિતિ શું કામ? ભાઈ ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતો એક ન થઈ શકે પોતે? થઈ શકે બિનરાજ. તમને દર્દ થયું હોય તો તમારે તમારું દર્દ માટે તમારે ડોક્ટર પાસે જવું પડે ને હું દવા ખાવ એમ હાલે? દર્દ તમને થયું દવા હું ખાવ એવું હાલે? તેમ ખેડૂતોએ હવે આ જે પરાવલંબી વાળી વાતો છે, પછી કે છે કોંગ્રેસે હાઈજેક કરી લીધું ને આમ આદમી વાળા કે તમે આમ કર્યું, એટલે આપણે તમારો પોતાનો પ્રશ્ન છે. કોંગ્રેસ સવાલ કે મત કોણે આપ્યો? તમે એનો જવાબ માંગો, વળતર માંગો. આ મત આપ્યો શું કરવા? 100% કે ભાઈ આ પ્રશ્ન રાજ્ય સરકાર લેવલનો છે, તમે આનો ઉકેલ આપો ત્યાં સુધી અમે તમને જવા નહીં દઈએ. હો વાત એક વાત, તમે ધારાસભ્ય છો, અમારા લોકપ્રતિનિધિ છો ને, તો લોકપ્રતિનિધિ શું કરવા? ખાલી સ્ટેજની શોભા વધારવા તમને રાખ્યા છે? તમારા ટીએડીએ શરૂ થઈ જાય, તમારા બધાના લાગો થતા હોય તો એ શરૂ થઈ જાય, તમારા કોન્ટ્રાક્ટરો મળી જાય, તમે લાખો કરોડો રૂપિયામાં આળોટવા માંડો. એટલા આટલું સંસદ સભ્ય બનાવ્યા, એટલા આટલું ધારાસભ્ય બનાવ્યા. તમને અમારા પ્રશ્નો જ્યાં અમારો પન્નો ટૂંકો પડે એના માટે બનાવ્યા. તો ભાઈ આ અત્યારે પ્રશ્ન એવો છે એના માટે તમે લડો. એવું શું કામ ખેડૂત નથી કરતા? હજી તમને કહી દઉં, 30મી જૂન હવે 1 જૂન 30મી જૂન ઈ પણ પાગલપન છે, કરવાની કાંઈ જરૂર નથી. એના કરતા દરેક જિલ્લાના જ્યાં પણ આ પ્રશ્ન હોય એના સ્થાનિક નેતાઓ, જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખોથી માંડી અને ધારાસભ્ય સંસદ સભ્ય બી કોઈ પણ પક્ષના હોય, કારણ કે એમ તો 15 કોંગ્રેસના ધારાસભ્યો છે, બિલકુલ આમ આદમી પાર્ટીના 5-7 જણા છે, તો એને પણ કયો
કે ભાઈ તું આનો વ્યવસ્થા કરો ને કા રાજીનામું આપો. બિલકુલ. તમે મત લઈ ગયા ત્યારે શું કીધું? તમારા માટે અમે અડધી રાતનો હોકારો બનશું. આ ધોળા દિહાળે નથી આવતો ને અડધી રાતની ક્યાં પત્રખાંડો? એટલે એટલે કહું છું, આ ચલો દિલ્હી ને ચલો ફલાણા ને ઈ ડિંડક બંધ કરવાની જરૂર છે. તમારા ઘર આંગણે જે છે સુવિધા એનો ઉપયોગ કરો. તમારા જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય, નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય તો કોર્પોરેટરથી માંડીને તમારા જે મેઇન સત્તાધીશો હોય તે, અને ધારાસભ્ય, સંસદ સભ્યો, એને જવા દ્યો માં. એને જ કહો મારે તમારા પ્રશ્ન, તમે અહીંયા અમારો જવાબ આપીને જાઓ, અમને ગળે ઉતરે એવો તો મેળ પડે. હવે આ નથી થતું એટલે બિલકુલ ડખે ચડે છે અને સમરાંગણમાં બધું પલટાઈ જાય છે. હવે આખી પીડા જે ખેડૂતોની હતી બિચારાની, એ બધી જ પીડા એમને રહી. હવે આ આંદોલન કોંગ્રેસે હાઈજેક કર્યું કે ભાજપે એમાં લીક કરી નાખ્યું, હવે એની ચર્ચા મંડી થવા. બોલો, પ્રશ્ન તો એમને રહ્યો. બરાબર, ગઈકાલે જે સ્થિતિ જોઈ આપણે. અને પાલભાઈ આંબલિયા જેવો લડાયક માણસ એ કાલે ભાવુક થઈ ગયા ને એને કીધું હવે હું હિંમત હારી ગયો. એ શબ્દ બહુ ખતરનાક છે સાહેબ. એનો અર્થ એમ છે કે ભાઈ કોના માટે આ બધું કરવું? તમે આટલા સુધી જ્યાં પુગાડ્યો એનો યશ કાંઈ નહીં. છેલ્લે આવીને પાછું બધાએ આક્ષેપ કર્યા પાલભાઈ ગેરમાર્ગે દોરે છે. આ તો પાલભાઈ જેવો માણસ છે. નહીં તો કોકે ને ભાઈ ઘોડ્યું ભાઈ, હવે તમે તમારું ફોડી ખાઓ, મારે શું કામ માથાકૂટ કરવી? એક તો સરકાર સામે ધડીકા લેવા, વળી આય પણ અબજસ, ઘરના નહીં ઘાટના નહીં, દીકરીઓ નાની એની છે, એ ભણે ગણે કે શું કરે રાજા રામ જાણે. અને આ ખેડૂતો માટે ફાળિયા બાંધીને ખેતરમાં આવા ધડીકા લે અને અંતે અબજસ મળે તો કોણ પડી ન ભાંગે? મને કયો. એટલે તમને કહું હવે પેટર્ન બદલાવાની જરૂર છે ફૈઝલભાઈ, બીજું કાંઈ નહીં. આનો ઉકેલ તમને કહું, આપણે ખાલી ચર્ચા નથી કરતા, પ્રત્યેક આપણા ડિબેટમાં હંમેશા ઉકેલ તો અચૂક હોય જ છે. હું તો એ જ માનું છું કે સવાલ મૂકીને અધેર મૂકીને ભાગી નહીં જવાનું. ઉકેલ શું છે? તમામ ખેડૂતોએ, અથવા તો આજે આ ખેડૂતનો પ્રશ્ન છે, કાલે ઉદ્યોગકારોનો હોય, પ્રમ દિવસે નાના રોજગારોનો હોય, ઓલે દિવસે નાના ધંધાદારીઓનો હોય, ઓલે દિવસે કોઈ સમાજનો હોય, કાંઈ પણ હોય, તો તમે ધારાસભ્યો, સંસદ સભ્યોને એટલા માટે નથી ચૂંટ્યા કે ઈ એના ટીએડીએ મળવતા થઈ જાય. બિલકુલ. તમારે એની પાસે જવું, એના ઘરે અડીંગો જમાવો. જ્યાં સુધી ઈ બરાબર સક્રિય ન થાય, જવાબદારી ન લે કે હું આ પ્રશ્નનો નિવેડો લાવીશ, ત્યાં સુધી એની રાતની ઊંઘ હરામ કરી દો યાર. તમે શું કામ હેરાન થાવ છો? તમે તો મત આપીને એને તમારા નેતા બનાવી દીધા, પછી નેતાની કઈ જવાબદારી નહીં. બધું તમારે જ જો કરવું પડતું હોય. હું તમને કહું, પંખો આમ તમે મૂકો. એક ભાઈ છે ને, એને એમ કીધું, આ તો જોક છે પણ તમને કહું કે ભાઈ, એક ભાઈ કે હું પંખો મારે વેચવો છે તો વેચાતો નથી. કે શું કામ? કે ભાઈ હું કહું છું કે આ પંખો છે ને, એ આમ 2 રૂપિયા કે 5 રૂપિયાનો કહું, કોઈ લેતા નથી. એ કે તને નથી આવડતું બોલતા, તું એક કામ કર. કે શું? તું એમ કે ભાઈ 50 વર્ષ હાલે એવો પંખો 5 રૂપિયામાં. અરે કે ભાઈ 50 વર્ષ કોઈ દી હાલે? હું બોલું તો મને મારી ના નાખે, કારણ કે આ તો પુઠ્ઠાનો છે, હમણાં તૂટી જાય. એ કે ઈ તારે અધ્યાર રાખવાનો, તારે ખુલાસો નહીં કરવાનો. ખુલાસો એ પૂછવા આવે ને ત્યારે કરવાનો. અત્યારે ખાલી બોલો 50 વર્ષ હાલે, 50 વર્ષ હાલે, એમ બોલ તો ખરો. હવે 50 વર્ષ 5 રૂપિયાનો પંખો 50 વર્ષ હાલે કોણ ન લે? એટલે બધા આવીને લઈ મંડ્યા, પડાપડી થવાનું, લઈ ગયા, વેચાઈ ગયા. પછી ઘરે જઈને કહો કે આમ જોરથી હવા ખાધી તો નીકળી ગયો ને તૂટી ગયો. એટલે ઓલા આવ્યા સીધા ન્યા કે ભાઈ આ તમે 50 વર્ષની કયો, આ તો 5 મિનિટે ના હાલો, મારા ઘરે આમ હજી કર્યું તો તૂટી ગયો, આનો શું મતલબ? તો ઓલા ભાઈને જે શીખવાડ્યું હતું ને પછી બોલ્યા, જેમ અત્યારે કીધું ને ત્યાં 19 જઈને કે આપણે ગાંધીનગરની મંજૂરી નથી 144 ની કલમથી, ત્યાં જઈને કીધું, અહીંયા ન કીધું. અહીંયા કીધું તો ધક્કો ન ખાત ને. પણ ઓલા ભાઈને પૂછ્યું, આ તમે કયો આ 50 વર્ષ હાલે, આ તો તૂટી ગયો. એ કે તમે કેમ હવા ખાધી હતી? એ કે કેમ હું આમ આ જે બધા ખાય એમ. એ કે એમ નથી ખાવાની. તો પંખો આમ નામ રાખવાનો, તમારે મોઢું આમ હલાવવાનું. આ ધંધા ભલામણા 50 વર્ષ પંખો નહીં હલાવવાનો, મોઢું હલાવવાનું. એટલે આ એના જેવું છે કે જનતાએ હવે સમજવાની જરૂર છે કે કોઈ પાસે સંજીવની નથી. ફાળિયા બાંધીને ભાષણ કરવાથી કે રેલા કાઢવાથી કાંઈ ન થાય. તમારી પાસે છે ને વ્યવસ્થા. હું એમ નથી કહેતો કે તમે સહન કરો. તમે એકાઉન્ટેબિલિટી, નોકરી તમારી ત્યાં કામ વાળી આવે છે, તમારી પોતા કરે છે, પૈસા આપે છે કે નહીં? એમને તમે દર મહિનો થાય એમ કે ભાઈ હું કામ વાળી લાવો મને પૈસા, તો આપણે આપીએ? આપણે નથી ભાઈ પોતાનું ગાડી સાફ કરવા વાળો 2 દી નથી આવતો તો આપણે એને ખીજાઈએ છીએ ને, ભાઈ 2 દી કેમ ગાડી સાફ કરવા ન આવ્યો? એમ તમે ધારાસભ્ય, સંસદ સભ્યને ખીજાઈ શું કામ નથી શકતા? ઉલટાનું કહી શું કામ નથી શકતા કે ભાઈ અમારા ખેતરે આગ લાગી છે,
અમારી અહીંયા બળજબરી થઈ રહી છે અને કેન્દ્ર સરકારની સમિતિના નામે, પાવર ગ્રીડ કંપનીના નામે, પોલીસના નામે, એસડીએમ, કલેક્ટર બધાય ઉલ્લુ બનાવે છે ને અમને વળતર નથી આપતા, જે સરકારે નક્કી કર્યું છે પાછું, એમ અમે નથી કહેતા. તો તમે લોકો ધારાસભ્યો, સંસદ સભ્યો કરો છો શું? બરાબર. આ પંખા જેવી વાત છે. એટલે જો જ્યાં સુધી સ્થાનિક ખેડૂતો, આજે મેં કીધું ને, આજે ખેડૂતનો પ્રશ્ન, કાલ કોઈ જ્ઞાતિનો હોય, પ્રમદી સમૂહનો હોય, ઓલેદી વર્ગનો હોય, ઓલેદી યુવાનોનો હોય, શિક્ષણનો હોય, રોજગારીનો હોય, કે હેલ્થનો, તમારે સ્થાનિક નેતાઓને જ કહેવું પડે કે તમે આનો ઉકેલ લાવો, અમે તમને મત આપ્યા છે. બિલકુલ સર, બિલકુલ. પાલભાઈને તો મત આપ્યા નથી, પછી એને તમે કહો કે તમે ગેરમાર્ગે દોરો, પૂછડે માર્ગે દોરો, એનો શું મતલબ છે? તમે મત કોને આપ્યા પૂછો એને. પછી ભલે કોઈ પણ પક્ષ, એવું ક્યાં છે કે ભાજપને જ છે? તમે કોંગ્રેસને મત તો આપ્યા છે ને, 15 ધારાસભ્યો તો છે, તો એ શું કરે છે એને પૂછો. અને તમે જો ભાજપને ગાળું દેતા હો તો એને કે ભાઈ તમે કહો કે તમે આ પ્રશ્ન હલ નહીં કરી શકો, તમે રાજીનામું આપો. તમે છો જનતા માટે છો, પક્ષ માટે છો? ઘણા લોકો કહે છે ને ધારાસભ્યો, હું પક્ષને વફાદાર, એટલે આ પ્રજાને વફાદારીઓ, પક્ષને નહીં. પક્ષ તો ટિકિટ આપી જીતાડ્યા તમને પ્રજાએ, એટલે પેટર્ન જો બદલાવે ફેઝલભાઈ, તો આપ ગઈકાલે જે થયું એનું પુનરાવર્તન ક્યારેય ન થાય. જી ફેઝલભાઈ. જી ચોક્કસથી સર, ખૂબ ખૂબ આભાર. તમે તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો ને અમને સમાધાન પણ બતાવ્યું કે ખરેખર આપણે જો આ વસ્તુ ફોલો કરીએ તો ખેડૂતોને અમુક અંશે મોટી સફળતા મળી શકે છે. ચોક્કસથી આ જે ડિબેટ નિહાળી રહ્યા છે અમારા ખેડૂત વર્ગના સાથીઓ, એમને ખાસ આમાં વિચારણા કરવાની જરૂર છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજકીય નેતાઓ વચ્ચે ચાલી રહ્યા છે, પણ એમાં આપણું સમાધાન શું? કેમ કે મોરબીથી લઈને અમદાવાદ સુધી મેં જે સાંભળ્યું છે, 7,000 રૂપિયાનું ડીઝલ એક બાજુનું ખાલી ગયું છે ખેડૂતોનું. એટલે વિચાર કરો, 15,000 રૂપિયાનું ડીઝલ ખાલી આમ વપરાયું છે ને બદલામાં કંઈ મળ્યું નથી, શૂન્ય મળ્યું છે, કંઈ પરિણામ નથી આવ્યું. એ સૌથી મોટી વાત છે. એટલે આમાં ખેડૂતે હવે ખૂબ વિચારવાની જરૂર છે કે આમાં ખરેખર સમાધાન જાતે લોકો લાવી શકે છે, પણ એમને શું રણનીતિ બનાવી છે એ એમની રીતે પણ નક્કી કરી શકે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો ને આવા જ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું ને સાચી સમજ આપતા રહીશું.